હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ બજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે 11 લગીને આપણે દાખલા જોયા હતા, બરોબર? 12 લગીને નહીં, 12મો દાખલો આપણે કરવાના છીએ. એટલે તો જે આગલા દાખલા જોઈ ગયા હતા, હવે અહીંયાથી આપણે થોડાક આગળ વધશું. આ વિડિયોની અંદર તમારા માટે ખાસ દાખલા છે, બરોબર, જે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવા છે, બરોબર, અને સરખી રીતના તમારે શીખવાના છે. એ પણ વસ્તુ ફરજિયાત છે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો આ તમને વિડિયોની અંદર તમને સરખી રીતના સમજાય, જો અને સરખી રીતના મગજમાં દાખલો ઉતરી જાય, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, અને જેમ બને તેમ તમારા ભાઈ મિત્રોને પણ શેર કરજો, કે એને પણ કહેજો કે આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, કે જેથી એને પણ આ બધી વસ્તુ લેટેસ્ટ અપડેટ મળ્યા લાગે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ વિડિયોની અંદર હવે આપણે દાખલા ચાલુ કરશું. આ દાખલો જે છે ક્વેશ્ચન નંબર 12 જે છે, મોસ્ટ ટાઈમલી દાખલો છે, ખાસ કરીને તમારા 6 માસિક પરીક્ષા માટે જે હમણાં આવવાની છે 1.5 મહિના પછી, બરોબર, 60 આઈટમ પછી. હવે આ વિડિયોની અંદર તમારે આ જે દાખલો જે છે મોસ્ટ ટાઈમલી દાખલો છે, ટેક્સ્ટ બુકમાં લખો હોય તો લખી લેજો, પેપરની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તો તેમના 100 માં પદનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત 100. હવે પહેલી વાત એ કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન કીધા, તેનો મતલબ એ આપણે પ્રથમ પદ ધારવા પડશે. તો આપણે ધારી લઈએ, ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ a1 અને a2 થાય, અને બંનેના સામાન્ય તફાવત d સમાન છે. હવે જો તેમાં 100 માં પદનો તફાવત, એનો મતલબ કે તમારે બે સમીકરણ બનાવવાના થશે, એ 100 બરાબર. તો આપણે પહેલા a1 લીધું છે, તો હવે એવા બે સમીકરણ તમે રેડી કરશો. જેમ કે એક સમીકરણ તમારું આવું થઈ છે, 100 માં પદનું પ્રથમ સમીકરણ એમ લખો તો ચાલશે, બરાબર. તો a1 પ્લસ, હવે 1000 કીધું છે, 100 માં પદને n બરાબર 1000 કીધું છે, તો આમે તમે લખી લો, આમ ન લખવું હોય ને તો a1 પ્લસ 100 માઈનસ 1d. તો સૂત્ર તમારું શું બનશે? a1 પ્લસ 99d થાય, એવી રીતના, બરોબર. 100 માં પદનું વળી પાછું બીજું સૂત્ર, ડાયરેક્ટ તમે આ પણ લખી શકો, આ તમારે ન લખવું હોય તો પણ ચાલશે. હવે શું કીધું? 100 માં પદનો તફાવત 100 તમને દઈ દીધો છે, તો હવે આપણે હું લખીશ 100 માં પદનો તફાવત બરાબર a1 માઈનસ a2. હવે તમને એમ થતું હશે સાહેબ a1 માઈનસ a2 કેમ થયું? તો જો બે વિદ્યાર્થીઓ બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન દઈ દીધા છે, એટલે a1 માંથી a2 બાદ કરવાના થશે, એમાં ભૂલ નહીં કરવાની. હવે 100 માં પદનો તફાવત તમને 100 દઈ દીધો છે, તો અહીંયા 100. હવે અહીંયા a1 એટલે કે નું સૂત્ર મૂકો, બરોબર. આ a1 નું સૂત્ર, આ a1 નું સૂત્ર, અને આ a2 નું સૂત્ર. રેડી? તો ચાલો a1 a2 નું સૂત્ર આપણે બે રેડી થઈ ગયા છે. તો હવે અહીં કિંમત મૂકો, a1 પ્લસ 99d માઈનસ કૌંસમાં a2 પ્લસ 99d. હવે કૌંસ કરો, 100 બરાબર a1 પ્લસ 99d કૌંસ કરો માઈનસ a2 પ્લસ માઈનસ 99d. હવે 99d વયા, કેમ કે આ પ્લસ છે, આ માઈનસ છે, તો વધ્યું શું? 100 બરાબર a1 માઈનસ a2, આને લીધે સમીકરણ બરાબર. હવે તમને શું કીધું? 1000 માં પદનો તફાવત, તો 1000 માં પદનો તફાવત શોધવા માટે એમાં પણ તમારે સમીકરણ બનાવવા પડશે. તો એમાં એક બનાવો, a1 બરાબર a1 પ્લસ 1000 માંથી એક બાદ કરશો એટલે 999d થાય,
A2 બરાબર અહીંયા 1000 લખવાનું આવશે, અહીંયા 100 જ્યાં A1 લખેલું છે ત્યાં 100 જ આવશે, અને એમાં બેમાં પ્રથમ પદ તમારે બદલાવી નાખવાનું. શું બદલાવવાના? પ્રથમ પદ. રેડી? 99. હવે 1000 માં પદનો લખો, 1000 માં પદનો તફાવત એટલે કે પહેલામાંથી બીજું બાદ એટલે કે A1 A2. તો A1 જે છે A1 પ્લસ 999b માઈનસ કૌંસમાં A2 પ્લસ 999b કૌંસ ખોલો A1 પ્લસ 999b માઈનસ A2 પ્લસ માઈનસ માઈનસ 999b. તો આ ગયા A1 માઈનસ A2. રેડી? A1 માઈનસ A2. તો હવે જો A1 માઈનસ A2 ની વેલ્યુ આપણી પાસે છે. A1 માઈનસ A2 ની વેલ્યુ આપણી પાસે શું છે? 16. તો એ તમારે અહીં મૂકવાની થશે. તો કેવી રીતના આવી તમારે પ્રૂફ દેવું હોય તો અહીંયા લખવાનું સમીકરણ 1 ની કિંમત મુકતા. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ આ થઈ ગયો તમારો 3 માર્કનો દાખલો. રેડી? મોસ્ટ આઈએમપી દાખલો છે ને આ પૂછાઈ શકે એવો છે. બોર્ડ માટે પણ આઈએમપી છે, તમારી 6 માસિક પરીક્ષા માટે પણ આઈએમપી છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો 82 દાખલા. ચાલો વિદ્યાર્થીઓ જે પેપરની અંદર જે પૂછાયેલા દાખલા છે આ એમાંના બે બીજા બે દાખલા છે જે પૂછાયેલો છે. આના જેવા તમને કદાચ બીજા પણ પૂછી શકે એમ છે. આ દાખલાની અંદર તમારે શું કરવાનું છે? પહેલી વાત તો એ કે આ દાખલા બેઝિક વાળા અને સ્ટાન્ડર્ડ વાળા બેયને કરવાના છે. ખાસ કરીને બેઝિક વાળા ધ્યાન રાખજો કે મેજોરિટી વિદ્યાર્થીઓને શ્રેણી બનાવતા નથી આવડતી. આવા દાખલા આવશે ત્યારે હંમેશા પહેલા તમારે શ્રેણી બનાવવાની થશે અને શ્રેણી બની જાય તે પછી તમારે આમાં n શોધવાનો આવશે. આ વાત કાન ખોલીને સાંભળી લેજો. અને જે કોઈ વિદ્યાર્થીને સમાંતર શ્રેણી બનાવતા નથી આવડતી એ ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. પહેલી વાત 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો પહેલા તો 3 અંકની 7 વડે વિભાજ્ય એટલે 7 ના ઘડિયા વડે તમે 7 ને કેટલા વડે ગુણો તો 3 અંકની સંખ્યા ચાલુ થાય. તો 1 થી 7 ના 1 થી 7,70 લગી તો બોલી ગયા. તો પછી 11 સત્તા 12 સત્તા 11 સત્તા 77 12 સત્તા 84 13 સત્તા 51 પછી 14 સત્તા 58 15 સત્તા 105. તો થઈ ગઈ 3 આંકડાની સંખ્યા ચાલુ. આ 105 થી ચાલુ થઈ છે. 15 સત્તા 105 16 સત્તા 112 પછી 17 સત્તા 119 પછી ડોટ. હવે 3 અંકની ઠેઠ છેલ્લામાં છેલ્લી સંખ્યા ક્યાં એડ થાય છે એ તમારે જોવાનું થશે. તો બરોબર, તો આપણે હિસાબ કિતાબ સરખી રીતના મારતા જાય તો હવે કેવી રીતના આવશે? પહેલી વાત તો 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા તમે રાઉન્ડ ફિગર આંકડો તમે લઈ શકશો. જો તમે રાઉન્ડ ફિગર આંકડો તમે લેશો તો તમને સરખી રીતના તમને આંકડો મળશે. જો નહીં ગયો તો એને ભોપારું થાસી પાકું. હવે જો માની લ્યો કે રાઉન્ડ ફિગર આંકડો 100 લગી લઈ લીધો, 200 લગી લઈ લીધો, 300 લગી. હવે તમને એમ થયું મારે 300 મારે લેવા છે. 300 ગુણ્યા 3 એટલે 300 ગુણ્યા 7. બરોબર, આપણે 7 વડે વિભાજ્ય કરવાની છે તો આપણે 21 થઈ ગયો. ઓહો, આ તો ઘણું બધું આગળ ગયું. તો આપણે શું કરવાનું છે? 110 પેલા તો 100 ગુણ્યા તમે 7 કર્યા તો 700 થયા. બરોબર, હવે 200 ગુણ્યા 7 કર્યા, 200 ગુણ્યા 7 કર્યા તો કેટલા થયા? 1400 થયા. તો અહીંયા તમારી 4 અંકની સંખ્યા થઈ ગઈ. એટલે એટલી તમને ખબર પડી ગઈ કે 200 થી ઉપર જવાનું નથી. હવે થોડાક આગળ 100 પછી 110 120 એવી રીતના આખો. તો જો 110 ગુણ્યા તમે 7 કરશો તો 770 થશે. 120 ગુણ્યા તમે 7 કરશો તો 840 થશે. 130 ગુણ્યા 7 કરશો તો 910 થશે. ને 140 ગુણ્યા 7 કરશો તો 980 થશે. 150 ગુણ્યા 7 કરો તો 1050 થઈ છે. તો આ જે 1050 ચાર અંકની સંખ્યા દે એટલે આ તો તમારે લેવાનું નથી. હવે ત્યાં સંખ્યા જે તમારે લેવાની તમારે 3 અંકની આપણી મોટા મોટી સંખ્યા 999 લખી છે.
તો એમાં તમારે ચેકિંગ કરવું પડશે. હવે 440 પછીની તમે સંખ્યા લઈશો તો 141 ગુણ્યા 7 તો 7 × 7 7 × 28 વધી પડી 2 7 × 7 ને 8 ને 9 હવે 142 ગુણ્યા 7 7 નું 14 વધે 1 7 × 28 ને 19 ને 7 × 7 8 ને 9 994 હવે 143 વડે ગુણી નાખો એટલે ખબર પડી જશે તમને. તો 7 × 21 વધી પડી 2 7 × 28 7 × 28 ને 2 3 ને 7 × 7 ને 10 મતલબ આ વધી જાય 3 4 આદમી સંખ્યા થઈ જાય એટલે જે તમારું જે અંતિમ પદ છે એ 994 થશે. સમજી ગયું વિદ્યાર્થીઓ? ખાસ કરીને 7 વડે વિભાજ્ય એટલે કે એનો 7 વડે એનો ભાગ આવવો જોઈએ એમ તમારે સમજવાનું થશે. આવી રીતના તમે રાઉન્ડ ફિગર આંકડો લઈને તમે પરફેક્ટ આંકડો શોધી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આનો દાખલો લખી રીતના કરવાનો છે. ચાલો દાખલો હવે કરશું તો હવે પ્રથમ પદ શોધવાનું થાય a બરાબર 105 d બરાબર a2 માઈનસ a1 એટલે કે 112 105 તો વધ્યું તો 7 આવ્યું. છેલ્લું પદ છે એટલે an તમને દઈ દીધું છે 994 તો એનો મતલબ n બરાબર તમારે શોધવાનું થયું. હવે an વાળું સૂત્ર મૂકી દો. હવે આ થયું 994 પ્રથમ પદ 105 n આપણે શોધવાનું અને d આપણી પાસે છે 7. હવે આ 105 ની આલી બાજુ લઈ આવો તો 994 105 બરાબર n 1 7. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મને ગુણી નાખું તો પણ ચાલે તો એ દાખલો થશે તો આપણે ગુણવા વાળો કરશું. કેમ ગુણવા વાળો શું કામ સર? ઓલી રીતના કેમ ન થાય? કેમ કે અમુક વાર એવું પણ થાય છે કે અહીંયા તમે જે આંકડો બાદબાકી કરવા જાવ છો એમાં કોઈક વાર એક આંકડો સેટ થઈ જાય જોબ પોઈન્ટમાં વયો જાય છે તો એનું પણ ધ્યાન તમારે લોકોને રાખવું પડશે. કેમ કે n બરાબર કોઈથી પોઈન્ટમાં આવશે નહીં. હવે આની બાદબાકી કરશું તો 994 માંથી 105 બાદ કરો તો આની જગ્યા ઉપર 8 અહીંયા 14 માંથી 5 જશે તો કેટલા થઈ છે? અહીંયા 9 થશે. હવે અહીંયા 8 આવશે અહીંયા 8 એટલે 800 ને કેટલા થયા? 89. હવે 889 આ 7 આલી બદલે હવે +7 થઈ ગયા 7. હવે આમાં તમે આંકડા ઉમેરશો તો કેટલા થશે? 896 બરાબર 7. હવે n ને તમે કરતા બનાવશો તો 896 ના છેદમાં 7. હવે આનો ભાગાકાર કરી નાખી 7 × 7 અહીંયા 1 9 7 × 14 અહીંયા વૈધા 5 7 અને 56 રેડી 0 0 તો 128 આવશે. ચાલો તો આ દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે આવી રીતના આમાં હવે થોડો દાખલાને થોડો મોડિફાઈ કર્યો 10 અને 250 વચ્ચેના 4 ના કેટલા ગુણિત હશે ઈ તમારે શોધવાનું છે. તો 4 માં ઘડીએ બોલવાનું પણ 10 પછીની સંખ્યા તો 4 તેરી 12 થી ચાલુ થશે તો 4 તેરી 12 ચોકે ચોકે 16 4 5 20 હવે ડોટ 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 ડોટ. હવે વળી પાછો રાઉન્ડ ફિગર આપણો તમારે લેવો પડશે જે 250 થી નાની સંખ્યા આવવી જોઈએ. કેટલી થાય? નાની સંખ્યા આવે. હવે તમે માની લ્યો કે ભાઈ 200 ગુણ્યા તમે 4 કર્યા 200 ગુણ્યા તમે 4 કરશો તો ઓબ્વિયસલી 800 થવાના છે. તો એનો મતલબ એ કે આ 200 થી નીચે 200 થી નીચે હવે 200 થી નીચે આવી તો તમે શું કરશો? 150 ગુણ્યા 2 કરશો 150 ગુણ્યા 4 આપણે તો એ જો કેટલા થશે? 600. હજી નીચે આવશે. હજી 150 થી પણ નીચે જઈ તો માનીએ 120 120 માં તમારે એવું થઈ છે 120 ગુણ્યા 4 તો ભાઈ 480 થયા. હજી નાનું લેવલ બરોબર. તો હવે રાઉન્ડ ફિગર આંકડો તમે ચૂઝ કરો તો 70 વાળો તમે લઈ શકશો. 70 નહીં 80 વાળો લઈ શકશો. 8 ચોક 32 ના એનાથી નહીં મોટું તો 70 વાળો તમે લ્યો તો 280 આ એનાથી નહીં મોટું 60 વાળું તમે લ્યો 240. તો હવે એટલી ખબર પડી કે 240 નજીક થયા તો એનો મતલબ એ 60 પછીના આંકડા વડે તમારે ગુણવા થશે. તો આપણે 62 ગુણ્યા પેલા 4 4 દુ 8 6 ચોક 24.
હવે 63 વડે એ પણ ચેક કરી લેવો બરોબર, નહીંતર તમારો કદાચ દાખલો ખોટો પડી જાય આપણે અથવા ઓવર કોન્ફિડન્સમાં ચેક કરી લેવું સારું. 4 તેરી 12 વડે પેટ 24 ને પછી તો આ વધી ગયા એટલે છેલ્લો આંકડો તમારો શું થઈ છે 248. રેડી? ચાલો આઈ હોપ કે તમને સમજી ગયું હશે કે રીતના. ભાઈ પાછો a બરાબર 12 t બરાબર a2 a1 એટલે કે 14 12 કરો એટલે 2 આવે. an બરાબર 248 દઈ દીધા છે તો n બરાબર 16. તો ચાલો વિદ્યાર્થીઓ જે આ જે દાખલો છે હું તમારા હવાલે છોડીશ બરાબર. હવે આ દાખલો આવી રીતના તમારે કરવાનો છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ વિડિયોનો લાસ્ટ દાખલો. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 અને 3 10 17 ના n માં પદ સમાન થાય છે. દાખલો કઈના પહેલા તો ખાસ કરીને આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ કરીને તમારા 6 માસિકના પેપર માટે અને બોર્ડના પેપર માટે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બે વાળા માટે. તો આ દાખલો તો પહેલા મોસ્ટ આઈએમપી કરી નાખજો. હવે બે સમાંતર શ્રેણી દીધી છે તો હું બે સમાંતર શ્રેણીને અલગ અલગ કરી નાખું છું. 63 65 અને 67 પછી 3 10 17. રેડી? હવે આ બેમાંથી a બરાબર શોધી લ્યો, સામાન્ય તફાવત શોધી લ્યો. તો ચાલો a બરાબર 63 b બરાબર a2 a1 એટલે કે 65 63 એટલે 2. a બરાબર 3 b બરાબર a2 a1 10 3 અને 7. હવે n સમાન છે એવું કીધું છે, એનો મતલબ એ તો a ની તમારે સમાન કરવાનું છે. તો આને આપણે આ સમીકરણને આપણે સ્મોલ a કહીશું અને આને કેપિટલ A કહીશું. સૂત્ર બેમાં સેમ જ મૂકવાનું આવી કે a n 1b a n 1b અહીંયા કેપિટલ A રાખો, અહીંયા આપણે કેપિટલ A નાખીએ બે અલગ અલગ થઈ જાય. રેડી? હવે આમાં a બરાબર 63 છે, n શોધવાનો છે, b બરાબર 2 છે, આમાં 3 n શોધવાનો છે અને આનું d કેપિટલ જ કરી નાખીએ એટલે વાંધો ન આવે બધું બરોબર. તો b બરાબર અહીંયા 7 થશે. હવે શું કરવાનું? કાંઈ કરવાનું નથી તમારે. 63 ના 63 પ્રમાણે આને વારાફરતી વારા ગુણી નાખો. પ્લસ 2n માઈનસ 2 3 7n માઈનસ 7. હવે શું કરવાનું છે? n શોધવાના છે તો પાકું છે આપણા માટે. તો n મોટા મોટવાની વેલ્યુ છે, આને આની છે ને આ જે બે જે છે બરોબર, કાં તો એની બાદબાકી કરો કાં તો એને ઉપાડો બધે નાની વેલ્યુ લઈ આવો, બે માંથી એક થાય. તો આપણે શું કરવું? આપણે બાદબાકી કરીએ. 63 માંથી 2 જ હશે તો 61 વધશે પ્લસ 2n. હવે -7 માંથી +3 કાઢો તો -4 આવશે. હવે 2n ને આની બાજુ લેવો, 4 ને આની બાજુ લેવો. રેડી? તો 7n -2n અને આ -4 ની બાજુ આવ્યો તો +4 થયા કે નથી. હવે 7 માંથી 2n જાય તો કેટલા આવશે? 5 ને આ 5. તો n બરાબર 65 ના છેદમાં 5 કેટલા થયા? 13 બચા તો 5 5 જાય તો n બરાબર 13. અહીંયા જે n બરાબર જે આવે છે એ 13 આવે છે. આ દાખલો તમે આ રીતના ગણી શકો છો. ખાસ કરીને બહુ સહેલામાં સહેલો દાખલો છે. રકમ જોઈને થોડો અઘરો લાગશે, બાકી થોડી બુદ્ધિ તમે દોડાવશો તો આવી રીતના દાખલો થાય છે. તો ચાલો વિદ્યાર્થીઓ આ વિડિયો આપણે અહીં કરશું. જો તમને આ વિડિયો સરખી રીતના સમજાય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા ભાઈ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળવા મળે. અને હા, પેલી જે આપણી વિડિયોઝ જે છે વિજ્ઞાનની એ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર ચાલુ થઈ જવાની છે. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને શેર કરો. ચાલો, જય હિન્દ, જય ભારત.